નજર મહત્વના સમાચાર પર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે। આગ ઝરતી ગરમીની હવામાન વિભાગની કરાઈ આગાહી। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી। સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમ પવન સાથે વધુ ગરમી રહી શકે છે। કંડલા અને પોરબંદરમાં હીટવેવની આગાહી। અન્ય વિસ્તારોમાં પણ કાળઝાળ ગરમીની આગાહી। માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચશે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ડુક્કરોનો ત્રાસ। એરપોર્ટ પરિસરમાં ડુક્કરોએ જમાવડો કર્યો। ડુક્કર એરપોર્ટ પરિસરમાં આંટાફેરા કરતા નજરે પડ્યા। ડુક્કરના આંટાફેરાથી લોકો હેરાન પરેશાન। સુરત એસઓજીએ 3 બોગસ તબીબની ધરપકડ કરી। બોગસ તબીબો અગાઉ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર હતા। દિંડોલીના 3 અલગ અલગ સ્થળો પર ચલાવતા હતા ક્લિનિક। અમદાવાદ બોપલ પોલીસના કર્મચારીએ યુવતીને બેભસ્ત શબ્દો કહ્યા। પાડોશી મકાન ખાલી કરવા માટે હેરાન કરતો હોવાથી યુવતીએ પોલીસને ફોન કરતા પોલીસનું અણછાજતું વર્તન। પોલીસકર્મીએ કહ્યું, પોલીસ તમારી નોકર નથી। સમગ્ર વાતચીતનો ઓડિયો ક્લિપ સામે આવી। ઓડિયો ક્લિપ આવ્યા બાદ પોલીસે યુવતીની ફરિયાદ નોંધી। પાડોશીએ યુવતી અને તેની માતાને જાતિવાચક શબ્દો કહ્યા હતા। સુરતના સલાબતપુરામાં અસામાજિક તત્વોએ ઘાતક હથિયારો લઈને આતંક મચાવ્યો। પોલીસે આરોપીને ઝડપી પાડી વરઘોડો કાઢ્યો। લુખ્ખા તત્વોનો વરઘોડો કાઢીને લોકો પાસે માફી માંગાવી। અંધાપા કાંડ મુદ્દે હાઈકોર્ટમાં થયેલ સુઓ મોટો પર સુનાવણી। ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકાર જવાબ રજૂ કરશે। વિરમગામ અંધાપા કાંડ મુદ્દે સોંપશે રિપોર્ટ। સરકાર કાર્યવાહી રિપોર્ટ કોર્ટને સોંપશે। સીએ પર સ્ટેનો સુપ્રીમનો ઇનકાર। સુપ્રીમે સીએ વિરુદ્ધ થયેલી અરજીઓ મામલે કેન્દ્રને નોટિસ જારી કરી 8 એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો છે। 9મીએ વધુ સુનાવણી। મથુરામાં છવાયો હોળીનો રંગ। નંદગાંવમાં લઠમાર હોળી। શ્રદ્ધાળુઓ મન મૂકીને નાચ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટાર્ટઅપ મહાકુંભને સંબોધિત કરશે। મોટી સંખ્યામાં રોકાણકારો, ઇનોવેટર્સ અને ઉદ્યોગ સાહસિકોએ પણ ભાગ લીધો। પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ભૂકંપના આંચકા। રેક્ટર સ્કેલ પર 5.4ની તીવ્રતા નોંધાઈ। ભૂકંપના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી। કોંગ્રેસ સીઈસીની આજે બેઠક મળશે। ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશની બેઠક આજે મળશે। આજે ગુજરાતના ઉમેદવારો માટે સીઈસીની બેઠક। સૂત્રો મુજબ ગઈકાલે અલગ અલગ રાજ્યના 50 જેટલા ઉમેદવાર નક્કી કરાયા। વડોદરામાં રંજન ભટ્ટ વિરુદ્ધ બેનરો લાગ્યા। કારેલીબાગ વિસ્તારમાં લાગ્યા બેનરો। બેનરોમાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધનું લખાણ। લોકસભાની ચૂંટણીની બેઠક વહેંચણીને લઈને બિહારમાં રાજકીય ઘમાસાણ। પશુપતિ પારસની પાર્ટીને એક પણ સીટ ન મળતા કેન્દ્રીય મંત્રી અને આરએલજેપી નેતા પશુપતિ પારસે મોદી સરકારની કેબિનેટમાંથી રાજીનામું આપ્યું। બિહારમાં એનડીએમાં એક પણ બેઠક ન મળતા પશુપતિ પારસ નારાજ। પશુપતિ પારસે કહ્યું કે એનડીએએ અમને એક પણ સીટ ન આપી, અમારી સાથે અન્યાય થયો છે। બિહારમાં ચિરાગ પાસવાનના પક્ષ એલજેપી રામવિલાસ પાસવાનને 5 બેઠકો ફાળવવામાં આવી। રાજ ઠાકરેએ અમિત શાહ સાથે મુલાકાત કરી। રાજ ઠાકરે એનડીએમાં જોડાઈ શકે છે। રાજ ઠાકરે સાથે મહામંત્રી વિનોદ તાવડે પણ હાજર। રાજ ઠાકરે 2 સીટો પર કરી રહ્યા છે દાવો। સીતા સોરેન ભાજપમાં જોડાયા। કહ્યું, મારી સામે અત્યાર સુધીમાં ખૂબ જ ષડયંત્રો થયા છે। ચંપઈ સોરેનને સીએમ બનાવવાના મુદ્દે। ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારનું લોકસભા ચૂંટણી ટાણે જ નાટ્યાત્મક રાજીનામું। ગાંધીનગરમાં પાટીલની સમજાવટ બાદ ઇનામદારે રાજીનામું પાછું ખેંચ્યું। ભાજપના એમએલએ કેતન ઇનામદારની પ્રેશર ટેકનિક કામ કરી ગઈ। 2020માં પણ ઇનામદારે આવી જ રીતે પ્રજા અને વિકાસના કામોના નામે ભાજપ મોવડી મંડળનું નાક દબાવ્યું। અડધી રાતે અંતરાત્માનો અવાજ એવું કહે છે કે રાજીનામું આપી દે તેવું કહીને વિધાનસભા અધ્યક્ષને રાજીનામું ઈમેલ કરનાર કેતન ઇનામદાર બપોર પછી ઠરી ગયા। કહ્યું, મારા અંતરાત્માને વાત મેં પાર્ટીને કરી દીધી। કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેંચતા કહ્યું કે મેં મારા તમામ પ્રશ્નો રજૂ કર્યા। મારા બધા જ પ્રશ્નોનું નિરાકરણનું આશ્વાસન મળ્યું છે। મેં મારા અંતરાત્માની વાત સીઆર પાટીલને કરી છે। વધુમાં ઇનામદારે કહ્યું કે મારા બધા જ ડ્રીમ પ્રોજેક્ટ મારા કાર્યકાળમાં પૂરા થશે। પ્રોજેક્ટ ચૂંટણી પછી શરૂ થશે। કેતન ઇનામદારે વધુમાં કહ્યું કે મારો વ્યક્તિગત કોઈ સામે વિરોધ નથી। હું ભાજપનો સંનિષ્ઠ કાર્યકર્તા છું। હું 2027માં ચૂંટણી નહીં લડું।
કેતન ઇનામદારની સીઆર પાટીલ સાથે બેઠક બાદ હર્ષ સંઘવીએ કહ્યું, સાવલીના પ્રશ્નો અંગે બેઠકમાં ચર્ચા થઈ. કેતનભાઈના નાના મોટા પ્રશ્નો હતા જે સોલ્વ થયા. વધુમાં સંઘવીએ કહ્યું કે સાવલીના નગરજનોના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું. કેતનભાઈએ કાર્યકર્તા તરીકે અધ્યક્ષની વાત સ્વીકારી છે. કેતનભાઈ ભવિષ્યમાં ખૂબ સારા કામ કરશે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના ભાજપ પર પ્રહાર, દંડ અને દંડાના જોરે ચાલતી આ સરકાર છે. કેતનભાઈ પહેલા જ કહી ચૂક્યા છે પાર્ટીમાં શું ચાલે છે. મનીષ દોશીએ કહ્યું કે પક્ષ પલટાના દોરમાં જૂના અને વરિષ્ઠ નેતાઓ સાથે ભેદભાવ, વેલકમ પાર્ટીઓ ચાલે છે, લોકોનો પ્રશ્નો ભૂલાઈ જાય છે. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના આકરા તેવર. મધુ શ્રીવાસ્તવ લોકસભાની ચૂંટણી પહેલા જ સક્રિય થયા. રંજન ભટ્ટ વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરવાનું આહવાન કર્યું. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે રંજન ભટ્ટ સંસદ સભ્યને લાયક નથી. હું વિધાનસભા લોકસભા બંને ચૂંટણી લડીશ. પ્રજા પર રૂઆબ કરતી બેનને શીખવાડવો પડશે સબક. પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ ભાજપમાં જોડાયા. ડીસાના લેબજી ઠાકોરની ભાજપમાં ઘર વાપસી. લેબજી ઠાકોર સહિત બનાસકાંઠાના અન્ય નેતાઓ પણ ભાજપમાં જોડાયા. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ગુજરાતી કલાકારો ભાજપમાં જોડાયા. પ્રસિદ્ધ હાસ્ય કલાકાર હકાબા ગઢવી, સિંગર દેવ પગલી અને ભુવાજી સન્ની શાહ પણ ભાજપમાં જોડાયા. જાણીતા હાસ્ય કલાકાર હકાબા ગઢવીએ ભાજપમાં જોડાયા બાદ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી. સેવાના કામ કરવા માટે ભાજપમાં જોડાયો છું. પક્ષના કામ કરવા માટે ભાજપમાં જોડાયા છે. વધુમાં હકાબા ગઢવીએ જણાવ્યું કે ભાજપના કાર્યક્રમમાં પ્રચાર કરીશું. હવે ડાયરા ઓછા કરવા છે, મોદીજી માટે પ્રચાર કરવો છે. જાણીતા સિંગર દેવ પગલી ભાજપમાં જોડાયા છે. સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં તેમણે પીએમ મોદી, યોગી અને અમિત શાહને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે સરખાવ્યા છે. દેવ પગલીએ કહ્યું કે રામ મંદિરથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયો છે. ભાજપની નીતિ, રીતિ અને કામગીરીથી પ્રભાવિત છે. સીઆર પાટીલના કોંગ્રેસ પર પ્રહાર, નેતૃત્વ દિશાહીન થાય ત્યારે કાર્યકર મૂંઝાય છે. કાર્યકરો તો લોકોની સેવા માટે જ આવે છે. પીએમ મોદીએ સર્વાંગી વિકાસની વાત કરી છે. વધુમાં પાટીલે કહ્યું કે પીએમએ 70 થી 80 ફૂટ પાણીમાં જઈ દ્વારકા નગરીને સ્પર્શ કર્યો છે. દરેકને યોજનાનો લાભ મળે તે માટે પીએમનો પ્રયાસ. 5 ફૂટ પાણીમાં જાઓ તો પણ પાણીનું પ્રેશર ખૂબ હોય છે. મોદી સાહેબે આખી દુનિયાને દ્વારકા નગરીના દર્શન કરાવ્યા. વધુમાં પાટીલે કહ્યું કે 22 નવી એઇમ્સ બનાવી છે. એક સાથે 7 હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે. એક સાથે 15 નવા એરપોર્ટનું લોકાર્પણ કર્યું છે. આવા સમયે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તમારું સ્વાગત છે. 40 વર્ષથી કોંગ્રેસમાં રહેલા આગેવાનો પણ ભાજપમાં જોડાય છે. કેરળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો. પલક્કડમાં પીએમ મોદીના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. મોદીએ કહ્યું, ભાજપને મળી રહેલા સમર્થનને કારણે ઇન્ડિયાના લોકો પરેશાન થઈ રહ્યા છે. દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી પણ હાજર રહ્યા. બેઠકમાં લોકસભા ચૂંટણી અંગે મંથન. ઉમેદવારોની પસંદગીને લઈ આજે મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી બેઠકમાં હાજર રહ્યા. બેઠકમાં લોકસભાની ચૂંટણી ઉમેદવારોના નામ પર મંથન. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. પંચમહાલથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણનું નામ નક્કી. દિલ્હી હાઈકમાન્ડ દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી. મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય ઉમટ્યા. નવસારી લોકસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી મુમતાઝ પટેલ લડી શકે છે ચૂંટણી. સીઆર પાટીલ સામે કોંગ્રેસ મુમતાઝ પટેલને ઉતારી શકે. નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે સમર્થન આપ્યું. ભરૂચથી ચૈતર વસાવાની ટિકિટથી મુમતાઝ પટેલ નારાજ હતા. બનાસકાંઠામાં હવે બેટી સામે બેંકનો મુદ્દો ચર્ચાના ચકડોળે ચડ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેને કહ્યું કે બેટી સામે આખી બેંક લાગી. ગેનીબેને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, એક બાજુ બનાસની બેટી છે તો બીજી બાજુ બનાસ બેંક છે. બેંક હોય કે ડેરી, એમણે સહકાર જેવું રાખ્યું જ નથી. બેંક અને ડેરી પર હવે ભાજપના ઝંડા લગાવવાના બાકી છે. નક્કી કરો કે હવે માત્ર ભાજપના જ લોકોના દૂધ લેશો. ડીસાના શમશેરપુરામાં જાહેર સભામાં ગેનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર. ભાજપે જેને સડેલી કેરી કહી હતી તે હાફૂસ બની ગઈ છે. જે ગયા છે તે બધા હારી ગયા છે. હારેલા બીજાને શું જીતાડશે?
પક્ષ પલટો કરનાર પર પાલ આંબલિયાના પ્રહાર. આપણી પાર્ટીમાં હોય તો 20 ફૂટ ઉછળીને વાત કરતા હોય, પક્ષ પલટો કરીને જાય તો ખસીકરણ થઈ જાય છે. ગદ્દારીનું લેબલ આપનારને રોહન ગુપ્તાની ચેતવણી. કહ્યું કે ગદ્દારીના મેસેજ કરનાર જોઈ વિચારીને વાત કરે. મને કોઈએ વફાદારીનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. વફાદારી સામે પ્રશ્ન કરનાર ખુદના કર્મોને જુએ. તાપી ભાજપના હોદ્દેદારોની ઘર વાપસી. ભાજપના 3 હોદ્દેદારો ફરી કોંગ્રેસમાં જોડાયા. અરવિંદ ચૌધરી, કેવજી ચૌધરી, મનીષ ગામિત કોંગ્રેસમાં જોડાયા. મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના કાર્યક્રમમાં કોંગ્રેસમાં જોડાયા. ભરૂચના ઉમેદવાર ચેતર વસાવા પર નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી યથાવત. ચેતર વસાવાએ હાઈકોર્ટમાં જવાની તૈયારી દર્શાવી. ચેતર વસાવા પર વનકર્મીને માર મારવાનો ગુનો. શિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોની સંયુક્ત બેઠક યોજાઈ. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચેતર વસાવા હાજર રહ્યા. આ પાર્ટીના સભ્યપદેથી ઓબીસી વિંગના પ્રદેશ અધ્યક્ષ ભરત કોટેલાનું રાજીનામું. ભરત કોટેલા આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી સંભાવનાઓ. આપમાંથી રાજીનામા બાદ ભરત કોટેલાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી. ભાજપમાંથી મને ઓફર મળી છે. આગામી સપ્તાહ સુધીમાં ભાજપમાં જોડાઈશ. આપમાં બધું હેન્ડલિંગ દિલ્હીથી થાય છે. વડોદરામાં પાણી મુદ્દે ભાજપ કોંગ્રેસ સામને સામને. પાણીની સમસ્યા હલ કરવાના બદલે શાબ્દિક પ્રહાર. કોંગી કાર્યકરોએ 3 વર્ષથી સમસ્યા હોવાનું કહેતા બોલાચાલી થઈ છે, જ્યારે ભાજપના નગરસેવકે 2 દિવસથી સમસ્યા હોવાનું કહ્યું. સંઘ પ્રદેશ દીવમાં પોલીસે ફ્લેગ માર્ચ કરી. લોકસભા ચૂંટણીના ભાગરૂપે દીવમાં ફ્લેગ માર્ચ. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે દીવ પોલીસની માર્ચ. રાજકોટના ધોરાજીમાં બિસ્માર રોડ રસ્તાઓને લઈને લગાવાયું અગલી બાર ખાડા સરકારનું પોસ્ટર. અજાણ્યા વ્યક્તિએ પોસ્ટર લગાવીને રોષ વ્યક્ત કર્યો. લોકસભાની ચૂંટણીમાં 17 ગામના લોકોની મતદાન બહિષ્કારની ચીમકી. તળાજા તાલુકાની ગ્રામ પંચાયતે બહિષ્કારને લઈને ઠરાવ કર્યા. વિવિધ મુદ્દાઓને લઈને ગ્રામજનોમાં પણ ભારે રોષ. સીએએ સાથે જોડાયેલી અરજીઓને લઈને સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ. 20 અરજીમાં સીએએ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો. સીએના અમલ પર હાલ કોઈ જ રોક નથી. વધુ સુનાવણી 9 એપ્રિલે. ગાંધીધામની જીડી ગોયંકા શાળા વિવાદમાં આવી છે. ગાયનું માંસ ખાઈ શકાયનું ભણતર આપતી શાળા. વિવાદિત ભણતરથી લોકોમાં ધિક્કારની લાગણી. કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ વધુ એક ફરિયાદ. પૂર્વ પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે મહેસાણા શહેર 2 ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પાટીદાર દીકરીઓ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. જામનગરમાં યુરિયા ખાતરને લઈને પર્દાફાશ. ખાતર ખેડૂત પાસે જવાને બદલે ઔદ્યોગિક ક્ષેત્રમાં પહોંચ્યું. દેવજી, હીરજી અને દીપેશ મંગે નામના પિતા પુત્ર સામે ખેતીવાડી વિભાગના અધિકારીઓએ ફરિયાદ નોંધાવી. ચૂંટણી પહેલા પાટણમાં સ્થાનિક મુદ્દા નિરાકરણની માંગ. સાંતલપુરના સ્થાનિક પ્રશ્નોની સોશિયલ મીડિયામાં માંગ ઉઠી. સરપંચો અને યુવાનોએ વોટ્સએપ સ્ટેટસ દ્વારા માંગ રજૂ કરી. તાપીના ડોલવણમાં હત્યાને પગલે સજ્જડ બંધ. ડોલવણમાં યુવકની હત્યા બાદ થયો હતો હોબાળો. 24 વર્ષીય અંકુર ચૌધરીની હત્યાને બદલે આજે સંપૂર્ણ બંધ. પરપ્રાંતીય શખ્સે અંકુર ચૌધરીની હત્યા કરી હતી. દસ્તાવેજ નોંધણીના નવા પરિપત્રનો વકીલો દ્વારા વિરોધ. વેરાવળ બાર એસોસિએશને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સરકાર પરિપત્ર પરત ખેંચે અથવા રદ કરવાની રજૂઆત કરી. પાલનપુરમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું. કમાલપુરાથી નાની બજારનો રોડ બનાવવા માટે કામગીરી શરૂ. છેલ્લા 4 વર્ષથી હાલાકીનો અંત આવ્યો છે. રોડ ન બનતા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો હતો. અમદાવાદમાં ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયાના કેસમાં સતત વધારો. ગરમી વચ્ચે સ્વાઇન ફ્લૂની પણ દસ્તક. એક જ સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 1448 કેસ નોંધાયા. છોટાઉદેપુર જિલ્લામાં વિકાસના કામમાં અવારનવાર કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની બૂમો ઉઠે છે, ત્યારે સંદેશ ન્યૂઝ દ્વારા સંખેડાના હાડોદ ખાતે પાણી પુરવઠાના સંપની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું. હોળી ધૂળેટીના પર્વને લઈને એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું. મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવશે. હોળીના તહેવાર પૂર્વે મોદી પિચકારી હોટ ફેવરિટ. પીએમ મોદી યોગીના સાથવાળી પિચકારીની ડિમાન્ડ. લોકસભાની ચૂંટણીને લઈને મોદી અને યોગીની પિચકારી હોટ ફેવરિટ બની છે.
દ્વારકા મંદિરે ફૂલ ડોલ ઉત્સવને લઈને શરણાર્થીઓ અને દર્શનાર્થીઓ માટે વિવિધ સુવિધાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પરિસરમાં તડકાથી બચવા માટે મંડપો લગાવવામાં આવ્યા છે. ભીડને લઈ ધક્કામુક્કીથી બચવા બેરિકેડિંગો નાખવામાં આવી. ફૂલ ડોલ ઉત્સવમાં લાખો ભાવિકો ઉમટી પડે છે. અમરેલીમાં રેલવે લાઇન પર એલપીજી ભરેલી બોગી લીકેજ થઈ. મોટા લીલિયા પાસે બોગી લીકેજ થતાં દોડધામ મચી ગઈ હતી. અમરેલી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી સમગ્ર વિસ્તાર કોર્ડન કર્યો. ભરૂચમાં ગેલેરીનો સ્લેબ ધરાશયી થતાં દોડધામ મચી ગઈ હતી. ડ્રીમલેન્ડ પ્લાઝાની ગેલેરીનો સ્લેબ ધરાશયી થયો. ફાયર વિભાગની ટીમે કામગીરી હાથ ધરી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં.